1985ની સાલમાં ભારતનો અને ચીનનો વિકાસ દર અને આર્થિક સ્થિતિ એક સમાન હતી. તો એવી કઈ જડીબુટ્ટી ચાઇનાને મળી ગઈ કે જેનાથી ચાઇના આજે લગભગ મોટાભાગના દેશોથી 50 વર્ષ આગળ જીવી રહ્યું છે ભવિષ્યમાં. દેશની સિસ્ટમમાં રહેલી એવી કઈ એરર ચાઇનાએ પકડી લીધી અને એને ડિલીટ કરી નાખી, જેના કારણે આજે ચાઇના અમેરિકા જેવા સુપર પાવર સાથે શિંગડા ભેરવી શકે છે. તો આ વિડીયોમાં આજે આપણે સમજીશું કે ચીનની આ કઈ એવી એરર હતી જે એણે પકડીને ડિલીટ કરી, જેના કારણે આજે ભારત ચાઇનાનું આર્થિક ગુલામ બની ચૂક્યું છે. 1985 પછી ભારત સતત અંદરથી ખોખલું થઈ રહ્યું છે અને એવી કઈ જડીબુટ્ટી ભારતના નેતાઓએ જનતાને પીવડાવી દીધી છે કે જેના કારણે ખુલ્લેઆમ જનતાને લૂંટવા છતાં પણ જનતા થાળીઓ વગાડવામાં મસ્ત છે. ચાઇનાએ આ ઝેરીલા નાગના વિષનું મારણ કેવી રીતે શોધ્યું? તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. તો આજે આપણે મુખ્ય મુદ્દો એ સમજવાનું છે કે ચાઇનાના વિકાસ પાછળનું કારણ શું, અને એ જ કારણ છે એના વિકાસનું કે એને અવગણવાથી આપણા દેશમાં ભ્રષ્ટાચાર વધ્યો, આપણો દેશ દિવસે ને દિવસે પાછળ ધકેલાતો જાય છે. આ જ કારણના લીધે ભારતની અંદર ગરીબી વધી, અમીર અમીર થતો ગયો, 1% લોકોના હાથમાં 60% દેશની સંપત્તિ ચાલી ગઈ. હાલ અત્યારે એવા થઈ ગયા છે કે દેશના શાસન અભણ લોકો ચલાવી રહ્યા છે. गोरखपुर की तुलना इस वक्त स्पेन से की जा रही है. અને આ રણનીતિ છે ધાર્મિક રાજકારણ. એટલે કે આ મૂળ કારણ હતું ધર્મ અને રાજકારણનું ભેગા મળી જવું, જે ભારત માટે વિનાશકારી સાબિત થયું. અને આ જ કારણનું મૂળિયું કાઢી નાખતા ચાઇના વિકાસના રસ્તા ઉપર આગળ વધી ગયું. ચાઇનાએ આ જે ધાર્મિક ઝેર હતું એ ઝેરને કંટ્રોલ કરતા શીખી લીધું અને એના કારણે આજે ચાઇના કેટલાય વર્ષ આગળ નીકળી ચૂક્યું છે. તમે સૌ જાણો જ છો. આજે ભારતમાં ગણેશ દાદા પણ, ગણેશજીની મૂર્તિ પણ ઝીણી આંખવાળી ચાઇનાથી આવે છે, તમે સૌ જાણો છો. જો ચાઇના ભારતને એક્સપોર્ટ કરવાનું બંધ કરી દે તો ભારતના 40% ઉદ્યોગ, 40% ધંધા, રોજગાર બીજા જ દિવસે શટડાઉન કરવા પડે એવી પરિસ્થિતિ આવી જાય. હવે તમને થશે કે યાર, ધર્મના કારણે કોઈ પણ દેશનો વિકાસ કેવી રીતે રૂંધાઈ જાય? તો એના માટે આપણે સૌથી પહેલા ચાઇનાનો વિકાસ જે થયો એને સમજવો પડે. અને આ ચાઇનાના વિકાસને સમજવા માટે જ્યારે મેં રિસર્ચ ચાલુ કર્યું તો અલગ અલગ ડિપાર્ટમેન્ટના બધા જે સિસ્ટમ છે એને તપાસી કે એ લોકો કેવી રીતે કામ કરે છે અને સરકારી વિભાગો કેવી રીતે ચાલે છે. જેમ અંદર ઉતરતા ગયા તેમ તેમ ખબર પડતી ગઈ કે દરેક વિભાગ, દરેક સિસ્ટમમાં ક્યાંય ધર્મનું કોઈ હસ્તક્ષેપ નથી. અને એટલે જ પછી મારું ધ્યાન ધર્મ તરફ ગયું કે ચાઇનામાં ધાર્મિક સ્થિતિ શું છે. તો પહેલા આપણે સમજીએ કે ચાઇનાની ધાર્મિક સ્થિતિ હાલમાં કેવી છે. તો સૌથી પહેલો મુખ્ય મુદ્દો કે ચાઇના ઓફિશિયલી નાસ્તિક દેશ છે. એને આપણી જેમ હિન્દુ રાષ્ટ્ર બનવાની કોઈ ઈચ્છા નથી. આ સૌથી મહત્વની બાબત છે. ચાઇના ટોટલી નાસ્તિક દેશ છે. કોઈને ખબર નથી. ઘણા અંધભક્તો જો મેસેજ કરતા હોય છે તો વોટ્સઅપમાં તમને લખે, કોમેન્ટમાં લખે કે જઈને જોયા હો કે ચાઇના મુસલમાનોને કેવી રીતે કંટ્રોલ કરે છે. તો તમને જણાવી દઉં કે ચાઇના ખાલી મુસલમાનોને નહીં, ચાઇના કોઈ પણ ધર્મ હોય એ ટોટલી કંટ્રોલ ચાઇનાની ગવર્મેન્ટના હાથમાં હોય છે. ત્યાંની જે મુખ્ય પાર્ટી છે ચાઇના કોમ્યુનિસ્ટ પાર્ટી, એક જ મુખ્ય પાર્ટી છે જે કંટ્રોલ રાખે છે આ ધર્મની ઉપર. દરેક ધાર્મિક બાબત ઉપર ચાઇનાની સરકારનો કંટ્રોલ હોય છે. બીજી એક મહત્વની વાત, આટલા મોટા ચાઇનાની અંદર માત્ર 5 જ ધર્મને ઔપચારિક માન્યતા મળી છે, ઓફિશિયલ નહીં. કે તું હિન્દુ, તું મુસલમાન, તમને ધાર્મિક સ્વતંત્રતાની લેખિત બાંહેધરી સંવિધાનમાં નથી. માત્ર ઔપચારિક માન્યતા કે ઠીક છે તમને કરવા દઈએ છે. અને આ 5 ધર્મ છે બુદ્ધ, તાઓ, ઇસ્લામ, કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ. એટલે આપણે જેમ ત્યાં એવું નથી કે ભાઈ આ ધર્મવાળાને આ ફેસિલિટી આપી દો, આ ધર્મવાળાને આ આપી દો, હિન્દુ છો તો એને નોકરી આપી દો, મુસ્લિમ છે તો નોકરીમાંથી હટાવી દો. આ બધા ધંધા ત્યાં ચાલતા નથી. ચાઇના સ્પષ્ટપણે એક જ વસ્તુ માને છે કે ધર્મ અને રાજકારણ અલગ વસ્તુ છે. બીજી એક ખાસ વાત તમને જણાવી દઉં કે આ ધર્મોને પોતાની કોઈ પણ આયોજન કરવું હોય, કોઈ પણ કાર્યક્રમ, કોઈ પણ ક્રિયા કરવી હોય તો એને સરકારની પરમિશન લેવી પડતી હોય છે. અને એ કોના માધ્યમથી? તો ત્યાં આગળ એક એવી સંસ્થા ચાલે છે, એસોસિએશન, જેને આ લોકો ધાર્મિક સંઘો કહે છે, દેશભક્ત ધાર્મિક સંઘો, જે સરકારના કંટ્રોલમાં છે. ને આ લોકો ધર્મને ગાઈડ કરે છે કે તમારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ.
તમારો એજન્ડા તમારા વિકાસ માટે નથી, દેશના વિકાસ માટે ધર્મને ઉપયોગ કરવો હોય તો કરો, અધરવાઇઝ કોઈ પરમિશન ત્યાં મળતી નથી. બીજું, ચીનની સરકાર પોતે નાસ્તિકતાને વધારો આપે છે કે તમે નાસ્તિક બનો ને તો અમને વધારે ખુશી થશે ભાઈ, અમને આ દેશમાં ધર્મ જોઈતો જ નથી. આ બહુ મહત્વનો પોઈન્ટ છે કે આ દેશની સરકારને ધર્મમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. હા, એને ચીની સંસ્કૃતિમાં બહુ ઇન્ટરેસ્ટ છે કે ભાઈ ચીનની જે મહાન સંસ્કૃતિ છે હજારો વર્ષ જૂની, એનું પુનરુત્થાન થવું જોઈએ, પણ એના મૂળમાં કોણ હોવું જોઈએ તેની ચર્ચા આપણે વિડીયોમાં આગળ કરીશું. અહીંયા તો તમે ભારતમાં જોયું હશે કે ધર્મને લઈને જ સૌથી મોટી બબાલો ચાલતી હોય છે બધે. હું હિન્દુ, હું મુસલમાન, હું ઈસાઈ, હું ક્રિશ્ચિયન, હું શીખ. તો આ જે આખી સમસ્યાઓની જડ છે, રોજ સવાર પડે ને બબાલો આવતી હોય ને, એનું મૂળિયું જ કાપી નાખ્યું ચાઇનાએ કે તમે નાસ્તિક બનો તો અમે તમને પ્રમોટ કરશું, બધો જ સહયોગ આપશું. એટલે સૌથી મહત્વનું કારણ જો ચીનના વિકાસની પાછળ હોય તો એની નાસ્તિકતાની વિચારધારા. એણે ધર્મને સારી રીતે ઓળખી લીધો છે કે ધર્મ શું છે, ધર્મ આપણને કઈ દિશામાં લઈ શકે છે. ડેવલપમેન્ટ જે હોય છે, કોઈ પણ ડેવલપમેન્ટલ સાયકોલોજી કે ડેવલપમેન્ટલ સોશિયલ સ્ટડીઝ તમે કરો તો એની અંદર આ મુખ્ય વસ્તુ છે કે ધર્મ તમને ભૂતકાળમાં લઈ જાય છે અને વિકાસ તમને ભવિષ્ય તરફ લઈ જાય છે. આ બે વસ્તુ આપણે સમજવાની જરૂર છે, પણ એના માટે દેશના નેતાઓ ભણેલા ગણેલા હોવા જોઈએ. ચાની કિટલીવાળા નેતાઓ આ બધી વસ્તુ સમજી જ નહીં શકે ક્યારે. બીજી સૌથી મહત્વની વાત ચાઇનાની તમને જણાવી દઉં, આ દરેક જેટલા વિષય છે ને, આ તમને કોઈ આપણા ભારતની ગોદી મીડિયા તમને નહીં જણાવે. ભારતના કોઈ લગભગ કોઈ પત્રકારો આ ટોપિક પર ચર્ચા નથી કરતા, પણ ખરેખર આ બહુ જરૂરી ચર્ચા છે. ભારતનો કોઈ નેતા તમને આ વસ્તુ નહીં બતાવે કે આપણા વિકાસ કરવો હોય આપણા દેશનો તો શું કરવું પડશે, કારણ કે એની રાજનીતિ, એનું ઘરનો ચૂલો જ આ ધર્મના નામ પર ધંધો કરીને ચાલે છે, તો કંઈથી એ તમને બતાવવાનું. એટલે આ મહત્વની વસ્તુ છે. બીજું, ચાઇનાની સરકારનો એક મુખ્ય મુદ્દો ધર્મને શૈક્ષણિક બાબતમાં, સ્વાસ્થ્યની બાબતમાં અને સાર્વજનિક વ્યવસ્થામાં માથું મારવાની કોઈ છૂટ નથી. ત્યાં તમે ધર્મના નામે કોઈ રેલી નહીં કાઢી શકો, ત્યાં તમે ધર્મના નામે કોઈ પ્રોડક્ટ કે સ્વાસ્થ્યને લગતી પ્રોડક્ટ નહીં ચલાવી શકો. એટલે કે ત્યાં પતંજલિના જે આપણા બાબા રામદેવ છે ને, એવા બાબાઓની કોઈ વેલ્યુ જ નથી. ત્યાં એમને પરમિશન જ ના આપે સરકાર કે તમે ધર્મના નામે પબ્લિકના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા નહીં કરી શકો. સરકારના વૈજ્ઞાનિક વિભાગો છે તે દવા શોધશે અને આગળ કામ કરશે. એટલે ત્યાં સૌથી મોટો જે ત્રાસ કહેવાય ને આ ધાર્મિક બાબાઓનો, જડીબુટ્ટીઓનો, આ બધો ત્રાસ ત્યાં નથી. ચાઇનાની અંદર છે, ત્યાંનું ટ્રેડિશનલ માર્કેટ છે, પણ એને સરકાર કંટ્રોલ કરે છે. આ બાબાઓ પોતાના નામની, પોતાના ધાર્મિક સંસ્થાના લેબલ મારીને કે બુદ્ધના લેબલ, તાઓના લેબલ મારીને ત્યાં દવા નથી વેચી શકતા, જે આપણે અહીંયા અંધાધૂંધ કરે છે. અહીંના બાબાઓ તો ઉલટા એવું કહે છે કે ભાઈ અમારી પતંજલિ વાપરશો તો પૈસા હિન્દુ ટ્રસ્ટમાં આવશે, મુસ્લિમો નહીં કમાય. આવી ફાલતુ વાતો કરીને તો આ દેશની પત્તર ઠોકી નાખી છે આ લોકોએ. બીજું, ત્યાંની સરકાર એ સમજી ગઈ છે અને એ ઓફિશિયલી રીતે માને છે કે ધર્મ અલગાવવાદ, અસ્થિરતા અને તોડફોડને વધારો આપે છે. તમે વિચારો, ત્યાંની સરકારને આ વસ્તુ 40-50 વર્ષ પહેલા જ ખબર પડી ગઈ કે ધર્મનું કામ માત્ર સમાજમાં અરાજકતા ફેલાવવાનું છે. એ વસ્તુ ચાઇનાએ આજથી 50 વર્ષ પહેલા સમજી લીધી, પણ આપણા ઠોઠ નેતાઓ સમજી ના શક્યા. અને તમને જણાવી દઉં કે 85માં જ્યારે ચાઇનાએ ગ્રો કરવાનું ચાલુ કર્યું ત્યારે દેશની પનોતી બેઠી. 85 બાદ ભારતની અંદર એક એવા રાજકીય પક્ષનો ઉદય થયો કે જે માત્ર ધર્મના નામે રાજનીતિ કરે છે. અને આ રાજકીય પક્ષના ઉદ્દેશ પાછળ પણ પૂંજીપતિઓ હતા, મોટા મોટા કોર્પોરેટ્સ હતા, કોઈ સામાન્ય માણસ કે જનતા નથી. આ પાર્ટીનો જન્મ જ પૂંજીવાદને ભારત પર થોપવા માટે થયો હતો. અને એ પાર્ટીએ પકડી લીધું હતું કે આ દેશને બરબાદ કરવો હોય તો ધર્મની રાજનીતિ અપનાવો, કારણ કે આ દેશ ધર્મના નામ પર જ ગુલામ થયો હતો અને આ ધર્મના નામે જ બરબાદ થશે અને પૂંજીવાદનો ઉદય થશે. એટલે ચાઇના આ સ્પષ્ટ બાબતે માની લીધી છે કે ધર્મ એ અલગાવવાદ, અસ્થિરતા અને સમાજમાં અરાજકતા ફેલાવાનું મુખ્ય કારણ છે. અને એટલે જ ચાઇના આજે આપણા કરતા આગળ નીકળી ગયું અને આપણે હજુ પણ થાળીઓ વગાડીએ છીએ. સવાર સાંજ આપણા પ્રધાનમંત્રી દેશને આગળ જવાના કામ કરવાના બદલે મંદિરોની આરતી કરતા હોય છે, ડૂબકી લગાવતા હોય છે યમુનામાં જઈને, એ બી ફિલ્ટર વોટર વાળો ઘાટ બનાવીને. બીજી સરકારની ખાસ મુખ્ય વિચારધારા તમને સમજાવી દઉં કે ત્યાં આગળ કોઈ પણ ધાર્મિક બાબા હોય કે ધાર્મિક સંગઠનને રાજકારણમાં આવવાની સ્પષ્ટ મનાઈ છે. કોઈ ઓથોરિટી નથી, ત્યાં કોઈ વ્યક્તિ નહીં ચાલી શકે. બીજું, રાજનીતિની અંદર, રાજકારણમાં પણ
ધર્મને ઇન્વોલ્વ કરવાની મનાઈ છે. તમે કોઈ દિવસ જિનપિંગને બુદ્ધના કપડામાં જોયા કે તાઓ સંસ્કૃતિના કપડાં પહેરેલા જોયા? એ માત્ર સૂટ બૂટમાં જ ફરે. ત્યાંનો કોઈ રાજનેતા તમને ત્યાંની ધાર્મિક વેશભૂષામાં જોવા નહીં મળે. અને આપણે અહીંયા તો આપણા રાજનેતાઓ, આપણા સત્તાધીશો ઘડીકમાં ભગવો પહેરી લે, ઘડીકમાં ટોપી પહેરી લે, ઘડીકમાં કપની પહેરી લે, ઘડીકમાં પાઘડી પહેરી લે. આ ધર્મના નામે લિટરલી ધંધો કરે છે આપણા દેશના નેતાઓ. ચાઇનામાં આ વસ્તુ પર પ્રતિબંધ છે. ત્યાં કોઈ મિનિસ્ટર પોતાના ધાર્મિક કપડાં પહેરીને તિલક ચાંદલો કરીને નહીં જઈ શકે. આ સ્પષ્ટ મનાઈ છે. ઇસ્લામ ધર્મનો નેતા હોય તો એને ત્યાં ટોપી પહેરવાની સ્પષ્ટ મનાઈ છે. તમારો ધર્મ તમારે તમારી ઘરની ચાર દિવારીની અંદર રાખવાનો છે. રસ્તા પર આયા એટલે દેશની વિચારધારાને ચાલવું પડશે અનુસરીને. આ સ્પષ્ટ સૂચના ત્યાંની છે. બીજું, ત્યાં તમે કોઈ ધાર્મિક રેલીઓ નહીં કરી શકો. ત્યાં તમે ગમે ત્યારે મન ફાવે તો કથાના મંડપ નાખી દો, લાખો લોકોની ભીડ કરી દો. તમે જોયું હશે કે અહીંયા આ બાબાઓની જે કથાઓ થતી હોય એમાં કેટલાય લોકો ચગદાઈને મરી જાય છે. કીડા મકોડાની જેમ લોકો ઉભરાય ને પછી કીડા મકોડાની જેમ મરી જાય છે, છતાંય કંઈ થતું નથી. સરકાર કોઈ એક્શન નથી લેતી આવા બાબાઓ પાછળ. બળાત્કારી બાબાઓને પેરોલ ઉપર આરામથી છોડી દેવામાં આવે છે. વર્ષની અંદર 4-5 વખત એમને પેરોલ આપી દેવામાં આવે છે, જામીન આપી દેવામાં આવે છે. જ્યારે દેશના વિકાસ માટે અવાજ ઉઠાવતા યુવાનોને 5 વર્ષ સુધી ટ્રાયલ નથી ચાલતો કોર્ટમાં. અને સુપ્રીમ કોર્ટ સંવિધાનના કાયદાઓનું અથવા સંવિધાનના જે અધિકાર છે એનું પાલન કર્યા સિવાય આ લોકોને જે ટ્રાયલ પણ નથી ચલાવતી ને બેલ પણ નથી આપતી. તો આ તો એક બહુ મોટું, સૌથી મોટું કારણ જે છે આપણા દેશની અંદર કહી શકાય, જે ચાલી રહ્યું છે આપણા દેશને બરબાદ કરવાનું, એ આ જ છે, ધર્મના નામે રાજનીતિ. ભક્તિ દેવાય પ્રીતિ દેવાય પ્રીતિ દેવાય આનંદ દેવાય આનંદ દેવાય માધુર્ય દેવાય માધુર્ય દેવાય નતમસ્તક થઈને કહું છું કે આપના આશીર્વાદમાં સામર્થ્ય છે कि हमारे परम पूज्य आशाराम बापू को जो दैवी शक्ति प्राप्त हुई है, जिस परमात्मा ने उनके अंदर जो शक्ति समाहित की है, उसी का ही एक करिश्मा था। बापू जी की कथा सुनकर, उनका प्रवचन सुनकर बड़ा आनंद हुआ। कि मेरे लिए परम सौभाग्य की बात है कि आज बापू जी का आशीर्वाद मिला। आज आपसे मिलने की तरफ इतनी जबरदस्त थी कि अगर आप कहीं जाते तो मैं भी पीछे पीछे चला आता। बापू के पास तभी जाऊंगी जब बापू चाहेंगे, क्योंकि जब तक संत नहीं चाहते हैं आप उनके पास पहुंच ही नहीं सकते। આ કેવું સંગમ છે. ધર્મ સત્તા રાજ સત્તા જયારે મળે ને તો પ્રજાનો ભેળો પાર થઈ ગયો. આમ જો હું કેદું નો કેતો ભાઈ, કેદું નો કેતો. હવે ચીનની જે વિકાસ છે, જે વિકાસની સ્પીડ પકડી છે, એની પાછળ વિચારધારા શું? કારણ કે આખું સ્ટડી કરવાથી મને એક વસ્તુ ખબર પડી કે દરેક વિભાગ, કોઈ પણ દેશ હોય, ચાઇના હોય કે ભારત હોય કે અમેરિકા, આ દેશનો વિકાસ છેલ્લે કરવાનું કોણ? સરકાર. જનતા નથી કરવાની. જનતાએ તો પ્રતિનિધિત્વ આપી દીધું છે. હવે જવાબદારી પ્રતિનિધિઓની છે, જનસેવકોની છે, સત્તાધીશોની છે કે આ દેશના વિકાસ માટે કામ કરે, નહીં કે પોતાની પાર્ટીના. તો ત્યાંની ચાઇનાની જે સરકાર છે, જે કોન્સ્ટિટ્યુશન છે, એની જે મુખ્ય પાર્ટી છે CCP, ચાઇના કોમ્યુનિસ્ટ પાર્ટી, એની મુખ્ય વિચારધારા શું છે? તો સૌથી પહેલું તેણે ધર્મની વિચારધારા છોડી દીધી હતી. જ્યારે આ પાર્ટીની સ્થાપના થઈ, એમણે ચીની વિશેષતાવાળા સમાજવાદને અપનાવ્યો છે. મતલબ સમાજવાદ પણ ચીની વિશેષતા, એટલે કે ચીનની જે મહાન સંસ્કૃતિ હતી એ ચીનની સંસ્કૃતિને ઉજાગર રાખીને સમાજવાદ તરફ આગળ વધવાનું, પૂંજીવાદ તરફ નહીં. એટલે ઘણા લોકો એમ કહે ને કે ભાઈ ડેમોક્રેટિક દેશ હોય તો જ આઝાદી મળે અને વિકાસ થાય. તો અહીંયા જોઈ લો, આ તો સમાજવાદી પાર્ટી છે. આ તો કોઈ એવું છે નહીં કે ભાઈ લોકતાંત્રિક પાર્ટી છે, સમાજવાદી પાર્ટી છે. લોકો એમ આપણને અહીંયા વોટ્સઅપ પર ખોટું જ્ઞાન આપવામાં આવે. ચાઇનાની અંદર તો ભાઈ તાનાશાહી છે. કોઈ તાનાશાહી નથી. ત્યાં લોકતંત્ર છે, પણ સમાજવાદ માટેનું લોકતંત્ર છે. ત્યાંની જે પાર્ટી, જે સરકાર છે, એ દેશના દરેક પહેલુ ઉપર નિયંત્રણ રાખે છે. સ્વાસ્થ્યથી લઈને નાના માણસની કોઈ પણ જરૂરિયાત હોય, દરેક વિષય, સાયન્સ હોય, ટેકનોલોજી હોય, આપણી જેમ બધું પ્રાઇવેટ સેક્ટરને વેચી નથી દેતી કે ભાઈ હવાઈ સુવિધા છે તો હવાઈ જહાજ તમે ચલાવો, ટાટાવાળાને આપી દઈએ.
પછી કોલસાની જે છે પીયુસી સેક્ટર જે હતા, ઓએનજીસી છે, અંબાણીને આપી દો, કોલસાની ખાણો અદાણીને આપી દો, ત્યાં એવું બધું નથી થતું. ત્યાં માત્ર ને માત્ર સરકાર દ્વારા સમગ્ર વિભાગો ચલાવવામાં આવે છે. ચીનની સરકારનો એક જ ઉદ્દેશ્ય છે ચીની રાષ્ટ્રનું એટલે કે ચીનના રાષ્ટ્રનું મહાન પુનરુત્થાન. ત્યાંના નેતાઓ આપણી જેમ વાતો નથી કરતા. આપણે એમ અહીંયા વાતો કરીએ કે રામ રાજ્ય લાવવું છે. રામના સમયમાં દરેક વ્યક્તિને ન્યાય મળતો હતો, કોઈ ગરીબ ન હતું. તમારામાં ત્રેવડ છે એ બધું કરવાની. એટલે આ ખાલી રામ રાજ્યનો તો માત્ર ઉપયોગ થાય છે. ભગવાન શ્રી રામ જે છે ને એનો પણ આ લોકો વ્યાપારીકરણ કરી નાખ્યું છે, માત્ર ઉપયોગ કરે છે સત્તા માટે. બીજું, ત્યાંની જે સરકાર છે એની મુખ્ય વિચારધારા છે કે અહીંનું લોકતંત્ર માત્ર ને માત્ર કિસાનો અને મજદૂરો માટે ચાલશે. અહીંનું લોકતંત્ર માત્ર બે વ્યક્તિઓ માટે ચાલશે, કિસાન અને મજદૂર, એટલે કે નાનો વર્ગ, અમીરો માટે નહીં. ત્યાં અલીબાબા માટે આ દેશ નથી ચાલતો. ત્યાં જેક મા જે હતા અલીબાબા વાળા, એના માટે આ દેશ નથી ચાલતો. જ્યારે આપણા દેશમાં એનાથી વિપરીત છે. આપણા દેશમાં દરેક નીતિઓ મોટા મોટા ઉદ્યોગપતિને ધ્યાનમાં રાખીને બનાવાય છે, ગરીબોને ધ્યાનમાં રાખીને નથી બનાવાતી. ગરીબોને ધ્યાનમાં રાખવા માટે માત્ર એવી યોજનાઓ બનાવાય છે કે જેથી ગરીબોનો વોટ મળે. બાકી ગરીબો સાથે આ લોકોને કોઈ નાવા નિચોડવાનો સંબંધ નથી આપણા રાજનેતાઓને. एक गरीब मां का बेटा अति पिछड़े समाज से आने वाला ये आपका साथी गरीब का ये बेटा मोदी उसका सेवक बनकर आया है. ચીનની સરકાર ત્યાંની જેટલી પણ સંપત્તિઓ છે ને એ આવી રીતે જે આપણા બધા અમુક મોદાણી ગેંગના સભ્યો છે ને એને વેચી દે એવું ના હોય. ત્યાં આગળ સિસ્ટમ જ નથી. ત્યાં નાનો રેતીનો કણ બી સરકાર દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે. ત્યાં કશું તમને મફતમાં નહીં મળે. 1 રૂપિયામાં હજારો એકર જમીન ત્યાં નહીં મળે. અને સૌથી મહત્વની વાત, ત્યાંના રાજકારણમાં માત્ર 9 જ પાર્ટી છે. એક મુખ્ય પાર્ટી જે આ CCP પાર્ટી, ચાઇના કોમ્યુનિસ્ટ પાર્ટી, અને બીજી 8 પાર્ટી. આ 8 પાર્ટી સિવાય ત્યાં કોઈ જ પાર્ટી નથી. અને આ 8 પાર્ટીમાં પણ સૌથી મહત્વની વાત છે કે આ 8 પાર્ટીઓના સ્થાપક કોણ બની શકે? તો ત્યાં માત્ર જે ઉદ્યમી છે, મોટા મોટા બિઝનેસમેન, પછી પ્રોફેશનલ લોકો છે જેમ કે ડોક્ટર, CA, જે ભણેલા ગણેલા એન્જિનિયર્સ એવા, ને સાથે જે બુદ્ધિજીવી છે, સાયન્ટિસ્ટ હોય, કોઈ ટેકનિકલ બહુ જાણકાર વ્યક્તિ હોય, આવી વ્યક્તિઓ જ આ પાર્ટીઓના મેમ્બર એટલે કે સદસ્ય બની શકે છે. ત્યાં કોઈ થાલીઓ લઈને નીકળતા બાબાને પાર્ટીના સદસ્ય બનાવવામાં આવતા નથી. ત્યાં કોઈ ચા વેચવા વાળાને પાર્ટીના સદસ્ય બનાવવામાં આવતા નથી. ત્યાં કોઈ 8 પાસ ધોરણને કોઈ મંત્રી પદ આપવાનું તો કોઈ વિચારી જ ના શકે. ત્યાં આ એ દેશ છે. વિકાસ કરવો હોય તો આ પ્રકારની વિચારધારા આપણે અપનાવવી પડશે. અને સૌથી મહત્વની વાત, ત્યાંની આ જે 8 પાર્ટીઓ છે ને એનું કામ સંસદમાં જઈને બૂમબરાડા પાડવાનું નથી, વિરોધ કરવાનો નથી કે ભાઈ આ જો ચાઇનાની કોમ્યુનિસ્ટ પાર્ટી આમ કરી રહી છે, ફલાણું થઈ રહ્યું છે. નહીં, આ પાર્ટીને સક્રિય રાજકારણમાં, દેશના વિકાસમાં યોગદાન આપવું પડે છે. એટલે કે ત્યાં એક સલાહકાર વિભાગ હોય છે. એ સલાહકાર વિભાગની અંદર આ પાર્ટીઓ સલાહ સૂચન આપીને દેશને આગળ વધારવાની નીતિઓ પર કામ કરે છે. વિરોધ નથી કરતી. ત્યાં આ પ્રકારની પ્રતિસ્પર્ધા જ નથી. ત્યાં બધી પાર્ટીએ માત્ર દેશના વિકાસ માટે કામ કરવાનું. સત્તાનું કેન્દ્રની વાત જ નથી. સત્તાની વાત જ ભૂલી જાઓ ત્યાં કે મારે સત્તા મેળવવી છે, આ પાર્ટીને સત્તા મળશે. નહીં, ત્યાં એ સિસ્ટમ જ નથી. ત્યાં એક જ વાર અપનાવી લીધું છે. અને આ મજદૂરો અને કિસાનોએ ભેગા થઈને જે ક્રાંતિ કરી હતી ચાઇનાની, ત્યારે જ અપનાવી લીધેલું કે આ દેશ માત્ર ને માત્ર કિસાનો અને મજદૂરો માટે ચાલશે. અને એટલે જ આ સ્પષ્ટ નીતિ, આ સ્પષ્ટ ટાર્ગેટ એમની પાસે હતું. એટલે જ આજે ચાઇના આગળ નીકળી ગયું છે. જ્યારે ભારતની શું પરિસ્થિતિ છે? ભારતમાં અત્યારે 2300થી વધારે પોલિટિકલ પાર્ટીઓ અસ્તિત્વમાં છે. એટલે જ આ પાર્ટીઓ સત્તા માટે કૂતરાની જેમ ઝઘડતી હોય છે. સવાર સાંજ કૂતરાની જેમ લડતી હોય છે. આ દેશની કરુણા છે. આ દેશની કરુણ સ્થિતિ છે આપણી. અને આપણા દેશની બરબાદીની પાછળનું મુખ્ય કારણ મારી રિસર્ચ પ્રમાણે ધર્મની રાજનીતિ છે. તો તમારું શું માનવું છે આ મુદ્દા ઉપર? શું આપણા દેશમાં ધાર્મિક બાબાઓનો કે ધર્મનો રાજનીતિમાં હસ્તક્ષેપ હોવો જોઈએ કે નહીં? જો આપણા દેશે વિકાસ કરવો હોય, ધર્મની ધોતી કાઢીને આપણે વિકાસનો સૂટ બૂટ પહેરવો પડશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે કોઈ પણ દેશનું જ્યારે તમે વિકાસના મોડલને જોતા હોય તો એણે અપનાવેલી રણનીતિઓને પણ આપણે સમીક્ષા કરવી પડે. અને આ રણનીતિઓ જોતા એવું લાગે છે કે જો ચાઇના આ રણનીતિ અપનાવીને, ચાઇના ધર્મને પાછળ મૂકીને અથવા તો ધર્મને નેગ્લેક્ટ નથી કરી રહ્યું,
ધર્મમાં બધી છૂટ છે તમને, પણ તમારી 4 દિવારીની અંદર જાહેર જગ્યામાં તમારે ધર્મને લઈને આવવાનું નહીં. જાહેરમાં વાત કરવી હોય તો માત્ર ને માત્ર વિકાસની વાત કરો. તો શું આ વિકાસની રાજનીતિ અપનાવવાથી, ચાઇનાનું વિકાસ મોડેલ અપનાવવાથી આપણા દેશનો વિકાસ થશે કે નહીં? તમારું જે કંઈ પણ સજેશન હોય, કોઈ કોમેન્ટ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.